તો સુરતમાં બોગસ તબીબ એવા રસેશ ગુજરાતીના બોગસ ડોક્ટર સર્ટિફિકેટ કૌભાંડમાં હવે અન્ય બોગસ તબીબોના નામ પણ સામે આવી રહ્યા છે। તેવામાં વધુ 8 બોગસ તબીબો પાંડેસરા પોલીસ સ્ટેશન દોડી આવ્યા। તેમણે પણ રસેશ ગુજરાતીએ નકલી ડિગ્રી આપી હોવાની માહિતી આપી। પોલીસને 1992 થી 2024 સુધીના બોગસ તબીબોના નામ હાથ લાગ્યા છે। પકડાયેલા નકલી તબીબ રસેશ ગુજરાતી સહિત 3 સૂત્રોધારોના કૌભાંડનો વિસ્તાર પણ વધતો જઈ રહ્યો છે। ત્યારે વધુ 8 નકલી તબીબોએ પોલીસનો સહારો લેતા પાંડેસરા પોલીસે રસેશ ગુજરાતી વિરુદ્ધ વધુ ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે। તો સુરતમાં બોગસ તબીબ એવા રસેશ ગુજરાતીના બોગસ ડોક્ટર સર્ટિફિકેટ કૌભાંડમાં હવે અન્ય બોગસ તબીબોના નામ પણ સામે આવી રહ્યા છે। તેવામાં વધુ 8 બોગસ તબીબો પાંડેસરા પોલીસ સ્ટેશન દોડી આવ્યા। તેમણે પણ રસેશ ગુજરાતીએ નકલી ડિગ્રી આપી હોવાની માહિતી આપી। પોલીસને 1992 થી 2024 સુધીના બોગસ તબીબોના નામ હાથ લાગ્યા છે। પકડાયેલા નકલી તબીબ રસેશ ગુજરાતી સહિત 3 સૂત્રોધારોના કૌભાંડનો વિસ્તાર પણ વધતો જઈ રહ્યો છે। ત્યારે વધુ 8 નકલી તબીબોએ પોલીસનો સહારો લેતા પાંડેસરા પોલીસે રસેશ ગુજરાતી વિરુદ્ધ વધુ ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે।